અમારા ઘરનો દાદો છે, કોઈ રીતમાં સમજતો નથી. ક્યાંથી મળે એને તો એ છોકરા પણ જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા વ્લોગમાં. આજે વ્લોગની શરૂઆત કરીએ ધારાબેનના પાર્સલ અનબોક્સિંગ કરતા અને પાર્સલ ધારાબેનના છે તો આ બધો કચરો પણ ધારાબેન જ લેશે. આપણે મસ્ત ગરમ ગરમ ચા પી લીધી અને આજે કંઈ કામ નહોતું. મારી મમ્મીને કહું કે તમને કાંઈ કામ આપો કે કાંઈ કામ નથી, તો આવી ગઈ છત ઉપર. અને આ જે પક્ષી ઉડતા હોય ને છત ઉપર સાંજના ટાઈમ ઉપર, એ મને બહુ ગમે જોવું. અને જો આ પાંડા પણ મેં બનાવ્યો છે ને આ શિવલિંગ પણ મેં જ બનાવ્યું હતું. 3 વર્ષ થઈ ગયા છે આ શિવલિંગને. ધારાબેનને થોડી વાર પાણી પાવા લાગ્યું, પછી અમે નીકળી ગયા કાકાના ઘરે. તો દુર્ગેશભાઈ કે હું પણ ફ્રી છું, હાલો હું પણ આવું. તો અહીં રસ્તામાં બધા બેઠા હતા કે અહીંયા બેઠો થોડીક વાર. આ છોકરાઓ કે હાલો આરતીબેન રમી, અમને બધા બ્લોગમાં લેજો હોય કે. પછી એમને લઈ લીધા. પછી આપણે આટો મારીને ઘરે આવતા દુર્ગેશભાઈ કે હાલો હું તમને લેતા જાઉં છું. હવે આ ફ્રીજમાં જોઈએ તો કોણ પડ્યો, તો હું કોઈક બીજું બિસાડું ખાઈને બીમાર પડશે એને કરતાં હું જ ખાઈ લઉં ને, બીમાર ન પડે કોઈ. પછી મેં રોજનું કામ સ્ટાર્ટ કરી દીધું, બિસ્તર સેટ કરવાનું, પછી પીધી ચા અને આવી ગયા રોજનું કામ કરવા માટે, વાસણ કરવા માટે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.